હેલો મિત્રો, આજે હું સ્ત્રી વિશે થોડા શબ્દ કહેવા માગું છું. સ્ત્રી એટલે શું? 5 વર્ષના બાળક સાથે ટેકનોલોજી અપનાવે એ સ્ત્રી. આવતીકાલનું પણ ધ્યાન રાખે અને આજકાલને જો અને આવતીકાલનું વેલ પ્લાન કરે છે. સાહીઠ વર્ષના મીઠા ઠપકા સાથે સાસુ સાથે રહેવાનું, કરકસર કરવાની, 80 વર્ષના વડ સસરા સાથે ધાર્મિક વાતો કરવાની અને વેલ પ્લાનિંગ કરે છે. પતિ સાથે આજકાલને જીવે છે એટલે એ સ્ત્રી. લગ્ન કરીને આવે છે પછી એક સ્ત્રી હોય છે, પછી એક માં હોય છે. લગ્ન કરીને આવે એટલે એક બાળકી હોય, સ્ત્રી હોય, માં, પછી બહેન, નણદ, ભાભી, જેઠાણી, દેરાણી, બધી રૂપમાં એક સ્ત્રી હોય છે. બરાબર છે? અને બધી લેડીઝોને હું કહેવા માગું છું કે આજનો દિવસ તમારા માટે છે. એન્જોય કરો, પાર્ટી કરો. આ તમારો દિવસ છે. ને બધા એન્જોય કરો, આનંદ માણો. વગેરેના અવનવા સેલ્સને વિભિન્ન રૂપમાં હોય છે એક સ્ત્રી. માટે આજના વુમન્સ ડે માટે બધાને હાર્દિક શુભકામના. હેપી વુમન્સ ડે. સ્ત્રી બધી રૂપમાં હોય છે એટલે મારે તો કોઈ શબ્દ જ નથી એક સ્ત્રી માટે કહેવા માટે. કોઈ શબ્દ નથી. એક સહન શક્તિ બી સ્ત્રીને હોય છે. સહન શક્તિ, બધાને કેવી રીતે રાખવું ઘરમાં, કઈ રીતે નહીં રાખવું, બધી એનામાં સમજ હોય છે. માટે આજનો દિવસ ખૂબ જ સરસ જાય બધી લેડીઝોને. માટે હાર્દિક શુભેચ્છા. હેપી વુમન્સ ડે. જય શ્રી કૃષ્ણ બધાને.